જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ લાગ્યા વ્યાજખોરીના આરોપ। દિવ્યા સાવલાણી સામે 10% વ્યાજ વસૂલી સાથે ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ। કોરા ચેક લઈ પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પણ ફરિયાદીએ લગાવ્યો આરોપ। અગાઉ પણ તેના વિરુદ્ધ નોંધાયા છે અનેક ગુના। પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી। આ વિશે વધુ માહિતી આપો જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આખી ઘટના શું છે અને દિવ્યા સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે આખી ફરિયાદની વિગત શું છે? જી ચોક્કસથી જણાવું તો જે અશરફ બલોચ નામનો વ્યક્તિ છે તેના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે દિવ્યા સાવલાણી જે છે તે 10%ની રકમની વ્યાજ વસૂલી અને રકમ આપતી હોવાની ફરિયાદ નોંધાઈ છે। એમની પાસે કોઈ પ્રકારના લાયસન્સ કે વ્યાજે દેવા માટેના કોઈ પરવાના ન હોવા છતાં પણ વ્યાજ વટાવવાનો ધંધો કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે 30,000 રૂપિયાની રકમ આપવામાં આવી હતી, જેમાંથી 6,000 રૂપિયા તો રકમ કાપી અને માત્ર 24,000 રૂપિયા જ અપાયા હતા। પરંતુ આ જે વ્યાજની રકમ છે પઠાની રીતે ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને એક અઠવાડિયાને રકમ મર્યાદામાં જ રકમ ચૂકતે કરવાની પણ અવધિ મૂકવામાં આવતી હોય છે અને વ્યાજખોરો સામે હાલ પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે દિવ્યા સાવલાણી સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે હવે પોલીસે દિવ્યા સામે તપાસ શરૂ કરી છે।